હેલો વિદ્યાર્થી મિત્રો, તો રાસાયણિક પ્રક્રિયામાં આવશે બીજો પ્રકાર આવશે વિઘટન પ્રક્રિયા. હવે વિઘટન પ્રક્રિયા એટલે શું? વિઘટન પ્રક્રિયા તો કે વિઘટન પ્રક્રિયા એટલે શું? તો કે એક જ તત્વમાંથી શું થાય? તો કે બીજા ઘણા તત્વોનું વિભાજન થાય એને શું કહેવાય? વિઘટન પ્રક્રિયા. અથવા તો કહેવાય એક જ પદાર્થમાંથી બીજા પદાર્થનું છૂટું પડવું એને શું કહેવાય? વિઘટન પ્રક્રિયા. જેમ કે જ્યારે મમ્મી શાક બનાવે અને જો અંદર તેલ હોય, મરચાં હોય, લસણ હોય તો એ શું કરે? તેલ વધુ પડી ગયું હોય તો પપ્પા શું કરે? વાટકીથી કાઢી લે છે ને. મરચાં, લસણ એ જો હોય તો એ શું કરીએ છીએ? નાના બાળકો અલગ કરી દે છે કે નહીં? એ રીતના શું કહેવાય? તો કે એક જ પદાર્થમાંથી શું લખાય? એક જ પદાર્થમાંથી બીજા પદાર્થોનું છૂટું પડવું તેને વિઘટન પ્રક્રિયા કહે છે. બરાબર? પડી સમજણ કે વિઘટન પ્રક્રિયા શું? તો કે એક પદાર્થમાંથી બીજા પદાર્થોનું છૂટું પડવું. પહેલું ઉદાહરણ લઈએ તો કે સિલ્વર ક્લોરાઇડ. એની જ્યારે રાસાયણિક પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં થાય તો શું થાય? સિલ્વર અલગ પડે અને ક્લોરાઇડ પણ અલગ પડે. બરાબર? સમીકરણ સંતુલિત કરવાનો વિડીયો યુટ્યુબમાં મૂકી દીધેલો છે. તો જે પણ વિદ્યાર્થીઓને ના ખબર હોય તે આઈ બટન અથવા ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે ત્યાંથી જઈને જોઈ લે. એકદમ ઇઝી રીત છે, એકદમ સરળ રીત છે. બરાબર? હવે બીજો છે તો કે સિલ્વર બ્રોમાઇડ. સિલ્વર બ્રોમાઇડને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો એ શું કરે છે? તો કે સિલ્વર અલગ પડે અને બ્રોમાઇડ અલગ પડે. બરાબર? હવે ત્રીજી પ્રક્રિયા છે તો કે ચૂનાનો પથ્થર CaCO3. એને જ્યારે ગરમ એટલે કે ઉષ્મા આપવામાં આવે તો શું બને? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા CO2. આને કહેવાય કડી ચૂનો. કેલ્શિયમ ઓક્સાઇડ. આપણે આની આગલી પહેલાં પ્રક્રિયા જોઈ કે કેલ્શિયમ ઓક્સાઇડનું પાણી સાથે પ્રક્રિયા કરવામાં શું આવે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. શું બનાવે? તો કે ચૂનો લગાવવાનો જે ચૂનો આવે ને એ બને, ફોડેલો ચૂનો. બરાબર? હવે આવશે ચોથી પ્રક્રિયા આવશે તો કે PbNO3 ટ્વાઇસ એટલે કે શું? લેડ નાઇટ્રેટ. એને જ્યારે ઉષ્મા આપવામાં આવે તો શું થાય? તો કે લેડ ઓક્સાઇડ વત્તા નાઇટ્રોજન વાયુ મુક્ત થાય વત્તા ઓક્સિજન ગેસ. બરાબર? તો કે અહીંયા શું બનશે? તો કે લેડ ઓક્સાઇડ બનશે અને નાઇટ્રોજન વાયુ મુક્ત થશે અને ઓક્સિજન વાયુ મુક્ત થશે. પડી સમજણ વિદ્યાર્થી મિત્રો? હવે છે પાંચમી પ્રક્રિયા છે, એકદમ ઇઝીમાં ઇઝી છે, FeSO4. FeSO4ની પ્રક્રિયા થાય, ઉષ્મા આપવામાં આવે તો Fe2O3 બને, SO2 અને SO3 આ વાયુઓ શું થાય? મુક્ત થાય. તો આ જે વાયુઓ છે એ કયા છે? તો કે જ્યારે રબર બળતું હોય, રબર મીન્સ કે ટાયર, એ જ્યારે બળે એ ટાઈમે જે આપણને તીવ્ર વાસ મારે એ કઈ વાસ છે? તો કે SO2 અને SO3ની ગંધ મારતી હોય છે, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. હવે જો આમાં શું છે? તો કે આપણે સંયોગીકરણમાં શું આવ્યું હતું? ઉષ્માક્ષેપક, જેમાં શું થાય? ઉષ્મા મુક્ત થાય. અને આમાં શું આવે? ઉષ્મા શોષક. તો શું થાય ઉષ્મા શોષકમાં? તો કે ઉષ્મા આપવામાં આવે. જે પ્રક્રિયામાં ઉષ્મા આપવામાં આવે તો તે પ્રક્રિયાને શું કહે છે? ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. અને જે સંયોગીકરણમાં શું હતું? તો કે ઉષ્માક્ષેપક હતી, કે જેમાં શું થતી હતી? ઉષ્મા મુક્ત થતી હતી. તો વિદ્યાર્થીઓ મિત્રો, મને આશા હશે કે તમને આ વિડીયો સમજણ પડી હશે. ચલો હવે મળીશું નેક્સ્ટ પ્રક્રિયા સાથે.